આજે આપણે ભૂપત વડોદરિયાની એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી લઘુકથા જાત્રા ફળી વિશે વાત કરવાના છીએ. આ એક એવી વાર્તા છે જે ત્યાગ અને સાચી ભક્તિનો અર્થ શું છે એ આપણને શીખવી જાય છે. વાર્તાની શરૂઆતમાં જ એક વાક્ય આવે છે જે આપણને વિચારતા કરી દે છે. મારી જાત્રા ફળી. કોણ કહે છે આ શબ્દો અને શા માટે? આ શબ્દોની પાછળ એક બહુ મોટી કહાણી છુપાયેલી છે જે આખી વાર્તાનો સાર છે. તો ચાલો વાર્તામાં ઊંડા ઉતરીએ અને સૌથી પહેલાં મળીએ વાર્તાના મુખ્ય પાત્રને, જે આપણને આખી વાત કહી રહ્યા છે. એમનું જીવન સંઘર્ષ અને રોજિંદી મુશ્કેલીઓથી ભરેલું છે. જરા વિચારો, આખો દિવસની સખત મહેનત પછી શરીર અને મન પર કેવો થાક લાગતો હશે? બસ એવો જ થાક વાર્તાકારને રોજ લાગતો. એક એવો ભાર જે એમના જીવનના સંઘર્ષને બતાવે છે. અને આ સંઘર્ષનું કારણ શું હતું? એમનો માસિક પગાર કેટલો ખબર છે? ફક્ત 100 રૂપિયા. આ એક આંકડો જ એમની આર્થિક તંગીની આખી કહાણી કહી દે છે. હવે વિચારો, આટલા ઓછા પૈસામાં 3 જણનું ઘર કેવી રીતે ચાલતું હશે? પોતે, એમના માતા અને પત્ની. આ નાની અમથી રકમ પર કેટલું દબાણ હશે એ આપણે સમજી શકીએ છીએ. પણ વાત અહીં ખાલી પૈસાની તંગીની નહોતી. હવે વાર્તા એક નવા વળાંક પર આવે છે, જ્યાં એમનો શારીરિક સંઘર્ષ એક મોટા સંકટમાં ફેરવાઈ જાય છે. અચાનક એવું તો શું થયું? એમની તબિયત કેમ આટલી બગડી રહી હતી? આ એક સવાલ છે જે વાર્તામાં એક ચિંતાનો માહોલ ઊભો કરે છે. આ કંઈ સામાન્ય થાક નહોતો. લક્ષણો જુઓ: સતત થાક રહેવો, શરીર પીળું પડવા લાગ્યું, હંમેશા તાવ જેવું લાગ્યા કરે, અને ભૂખ પણ મરી ગઈ હતી. આ બધા કોઈ ગંભીર બીમારીના સંકેત હતા. અને પછી જ્યારે એ ડૉક્ટર વસાવડા પાસે ગયા ત્યારે જે નિદાન આવ્યું એ હતું ટીબી, એટલે કે ક્ષયરોગ. એ જમાનામાં આ એક ખૂબ જ ગંભીર અને ભયાનક બીમારી ગણાતી. હવે ડૉક્ટરે જે ઇલાજ બતાવ્યો એ સાંભળવા જેવો છે. સારી દવાઓ, પૌષ્ટિક ખોરાક અને પૂરા 3 મહિનાનો આરામ. જે વ્યક્તિ 100 રૂપિયામાં ઘર ચલાવતી હોય એના માટે તો આ બધું એક સ્વપ્ન જેવું જ હતું, નહીં? હવે વાર્તામાં એક નવા અને બહુ જ મહત્વપૂર્ણ પાત્રનો પ્રવેશ થાય છે. એ છે એમના વૃદ્ધ કાકી, જેમને બધા કાકીમાં કહેતા, અને એમની એક જ અંતિમ ઈચ્છા હતી. કાકીમાં કેવા હતા તો ઘણા વર્ષોથી વિધવા હતા. ઉંમર લગભગ 50ની આસપાસ. કોઈ સંતાન નહીં. એમણે પોતાનું આખું જીવન બસ ઈશ્વરની ભક્તિમાં જ સમર્પિત કરી દીધું હતું. એમના જીવનની બસ એક જ મોટી ઈચ્છા હતી, એક જ સપનું હતું કે જીવનમાં એકવાર તીર્થયાત્રા કરવી. એ જ એમના જીવનનું સૌથી મોટું લક્ષ્ય હતું. અને આ સપનાને પૂરું કરવા માટે એમણે પોતાની આખી જિંદગીની બચત ભેગી કરી હતી. પાઈ કરીને એમણે પૂરા 500 રૂપિયા ભેગા કર્યા હતા, ફક્ત અને ફક્ત જાત્રા પર જવા માટે. બસ અહીંથી જ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. એક તરફ છે વાર્તાકારની ગંભીર બીમારી અને બીજી તરફ છે એમના કાકીનું જીવનભરનું પવિત્ર સપનું. અને હવે આ બંને ટકરાવાના છે. થયું એવું કે કાકીમાં એમના ભત્રીજાને મળવા માટે આવ્યા, અને ત્યાં જ એમને ખબર પડી કે એમનો ભત્રીજો કેટલી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. આ એક ક્ષણ હતી જેણે બધું બદલી નાખ્યું. એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો, એમના મનમાં શું ચાલતું હશે? એક તરફ એમનું વર્ષો જૂનું સપનું અને બીજી તરફ પોતાના ભત્રીજાની જિંદગી. કેવું મુશ્કેલ નિર્ણય હશે? અને કાકીમાએ નિર્ણય લઈ લીધો. એમણે એ જ 500 રૂપિયા, જે એમની જીવનભરની પૂંજી હતી, એમની જાત્રા માટેનું ભંડોળ, એ બધું જ પોતાના ભત્રીજાના હાથમાં મૂકી દીધું. અને પછી એમના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એ જ આ વાર્તાનો આત્મા છે. એમણે કહ્યું, બેટા, આ લઈ લે, મારી જાત્રા તો ફળી ગઈ. એમણે પોતાના સપનાનું બલિદાન આપી દીધું. કાકીમાનું આ એક કાર્ય, આ એક વાક્ય આખી વાર્તાનો અર્થ જ બદલી નાખે છે. અહીં ભક્તિની એક નવી જ વ્યાખ્યા રજૂ થાય છે. કાકીના આ ત્યાગને જોઈને વાર્તાકાર તો સાવ સ્તબ્ધ થઈ ગયા. એમના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. એ એટલા ભાવુક થઈ ગયા હતા કે આભાર માનવા માટે એમની પાસે શબ્દો જ નહોતા. અને એટલે જ આ વાર્તાનું શીર્ષક છે જાત્રા ફળી. એનું મતલબ એ છે કે યાત્રા સફળ થઈ. કાકીમાએ કોઈ તીર્થસ્થળની મુલાકાત લીધા વગર જ સાચી જાત્રાનું પુણ્ય મેળવી લીધું. કારણ કે સાચી ભક્તિ વિધિઓમાં નહીં, પણ નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગમાં હોય છે. તો અંતે આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે.
ખરેખર કોઈ યાત્રાને પવિત્ર શું બનાવે છે? કોઈ ખાસ સ્થળની મુલાકાત કે પછી માનવતા અને નિસ્વાર્થ સેવાનું આપણું કર્મ?